તમે જોઈ શકો છો અત્યારે હું અહીંયા હાઈવે પર ઊભી છું ને હાઈવે ઉપર ટ્રક જઈ રહ્યા છે, ગાડી જઈ રહી છે, બાઇક જઈ રહ્યા છે, રાઈટ. એન્ડ ઘણીવાર આ જ હાઈવે ઉપર આપણે ઘણા મોટા મોટા એક્સિડન્ટ પણ થતા જોતા હોઈએ છીએ. તો શું એ બધા એક્સિડન્ટ જોઈને આપણે ગાડી ચલાવવાનું બંધ કરી દઈએ છીએ ખરી? નથી કરતા ને. કેમ નથી કરતા? કેમ કે દરેક વ્યક્તિ જોડે એવું જ થાય એવું હોતું નથી, રાઈટ. એ નાની ભૂલના કારણે બી થઈ શકતું હોય છે અને ક્યારેક ક્યારેક ઈશ્વરના હાથની વાત હોય છે. એ જ રીતે આપણી લાઈફની અંદર નાના મોટા ડાઉનફોલ આવી જતા હોય છે અને આપણે એવું વિચારીને મૂકી દઈએ છીએ કે મારા કારણે આવું થયું. તો શું એ તમારા કારણે એવું નથી થતું હોતું? ક્યારેક ક્યારેક એવી વસ્તુ એટલા માટે બની જતી હોય છે કેમ કે એ વસ્તુ આપણા જીવનની અંદર બનવી ઇમ્પોર્ટન્ટ હતી. એના કારણે આપણે મોટું વિચારવાનું બંધ કરી દઈએ ઓર લાઈફની અંદર આગળ વધવાનું બંધ કરી દઈએ ઓર કંઈ વિચારીએ જ નહીં, એ જ વાતમાં રિગ્રેટ કરીએ. એ સૌથી મોટી ભૂલ છે. જે રીતે એક્સિડન્ટ થયા છતાં બી આપણે એ વસ્તુને ભૂલીને ફરીવાર ગાડી ચલાવવાનું ચાલુ કરી દઈએ છીએ. એ જ રીતે તમારી લાઈફની અંદર જે પણ તમે ડાઉનફોલ આવ્યા છે એને ભૂલીને ફરી વાર તમારી લાઈફની અંદર કંઈક બેટર કરવાનું તમારે વિચારવું જ જોઈએ અને આગળ વધવું જ જોઈએ, રાઈટ. કેમ કે હર વખત ઈશ્વર આપણી સાથે છે. અમુક ઇન્સિડન્ટ એટલા માટે આપણી જોડે એવા થતા હોય છે કે આપણે એનાથી કંઈક શીખી શકીએ અને આગળ વધી શકીએ, ના કે એક જગ્યાએ સ્ટોપ થઈ જઈએ.